વિકાસના આજના ડિજિટલ યુગમાં જ્યારે સરકાર નલ સે જલ યોજના હેઠળ દરેક ઘરમાં પાણી પહોંચાડવાના દાવા કરે છે, ત્યારે ગુજરાતના જ એક ખૂણેથી હૃદય હચમચાવી દેતી વાસ્તવિકતા સામે આવી છે. નર્મદા નદી, જેને આપણે ગુજરાતની જીવાદોરી કહીએ છીએ, તેના જ કિનારે વસતા આદિવાસી ભાઈ બહેનો આજે એક એક ટીપા પાણી માટે ટળવળી રહ્યા છે. છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના પટોલી ફળિયામાંથી વિકાસના દાવાઓની પોલ ખોલતો એક અત્યંત કરુણ અહેવાલ સામે આવ્યો છે. પટોલી ફળિયાના 200થી પણ વધુ આદિવાસી લોકો આજે નદીમાં ખાડા ખોદી અને કૂવાના પાણીના સહારે જીવવા માટે મજબૂર બન્યા છે. નવાઈની વાત તો એ છે કે આ ગામ બિલકુલ નર્મદા નદીના કિનારે આવેલું છે, જ્યાંથી આખા ગુજરાતને પાણી પહોંચાડવામાં આવે છે. પણ કિનારે વસતા જ આ લોકો આજે તરસ્યા છે. કાગળ પર બધું બરાબર છે. પાણી પુરવઠા વિભાગ દ્વારા ગામમાં મોટો પંપ બનાવવામાં આવ્યો છે. ઘરે ઘરે નળ પણ બેસાડવામાં આવ્યા છે. પરંતુ તંત્રની ઘોર બેદરકારી કે પછી ભ્રષ્ટાચારના કારણે આજ દિન સુધી આ નળમાં પાણીનું એક પણ ટીપું આવ્યું નથી. ઉનાળાના ધમધોકતા તાપમાં ગામની મહિલાઓ અને માસૂમ બાળકો માથા પર બેડા ઉચકીને 2 કિલોમીટર દૂર આવેલા કુવાઓમાંથી પાણી ખેંચી લાવવા માટે મજબૂર બન્યા છે. પશુપાલન પર નિર્ભર આ આદિવાસીઓ પાસે પોતાના પશુઓને પીવડાવવા માટે પણ પાણી નથી. કંટાળીને માલિકોએ પશુઓને છૂટા મૂકી દીધા છે. સ્થાનિક ગ્રામજનો શૈલેષભાઈ અને ખેતિયાભાઈ ડુંગરાભીલે આક્રોશ સાથે જણાવ્યું કે તંત્રના અધિકારીઓ પણ વારંવાર રજૂઆત કરવા છતાં આજ દિન સુધી કોઈ અધિકારી ગામની મુલાકાત લેવા માટે પણ નથી આવ્યા. સરકારી ફાઇલોમાં ચમકતો વિકાસ આ ગરીબ માનવી સુધી પહોંચતા પહેલા જ દમ તોડી દેશે. નર્મદાના કાંઠે રહેતા આ લોકોની તરસ ક્યારે છીપાશે? ગુજરાત સુરક્ષિત ચેનલ વતી અમે તંત્રને સવાલ કરીએ છીએ કે આ ભ્રષ્ટાચાર અને બેદરકારી પાછળ જવાબદાર કોણ છે? આ વિડીયોને વધુમાં વધુ શેર કરો, જેથી ઊંઘતા તંત્રની આંખ ખુલે.